પરિવાર ફરી એકવાર આપનું સ્વાગત છે। હું છું દેવાંગ। સત્તાનો સંગ્રામ ગુજરાતમાં ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું છે। બે તબક્કામાં મતદાન યોજાશે। 1 ડિસેમ્બર 5 ડિસેમ્બર 8 તારીખે ચૂંટણી પરિણામો હિમાચલ પ્રદેશ સાથે આવશે। આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તેની મહત્વપૂર્ણ ડિટેલ્સ પણ આજે સીઈસી દ્વારા રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી હતી અને એ જ વિશે આપણે સવારથી જીએસટીવી પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને આગળ પણ અમે પહોંચાડતા રહીશું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જે તમામ સમાચારો આવી રહ્યા છે આજે સવારથી જીએસટીવી આ ખબરો આપના સુધી પહોંચાડી રહ્યું છે। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે બીજેપી પ્રવક્તા અનિલભાઈ પટેલ, કોંગ્રેસમાંથી ગીતાબેન મારી સાથે છે, યોગેશભાઈ ચુડગર વિશ્લેષક તરીકે આપણી સાથે છે। એમની સાથે જ આ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ કરીએ। યોગેશભાઈ, ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું, આમ તો કેમ્પેનિંગ ઘણા ટાઈમ પહેલા શરૂ થઈ ચૂક્યું છે। બીજું કે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે 365 દિવસ 24/7 ઓલવેઝ ઇલેક્શનના મૂડમાં જ હોય છે, પણ આ વખતે ગુજરાતમાં કોઈ પણ રાજકીય પક્ષોને એવો કોઈ મુદ્દો નથી મળી રહ્યો કે મુદ્દાને લઈને હજુ લોકો પાસે જાય અને એ મુદ્દા ઉપર ચૂંટણી જીતી શકાય કે લડી શકાય। એવું એટલા માટે કહેવું પડે છે કારણ કે બીજેપીનો હંમેશા એવો સ્વભાવ રહ્યો છે અને એ લોકોની હંમેશા રણનીતિ હોય છે કે હંમેશા ઓફેન્સિવ રમે, એટલે કે કોઈ મુદ્દો છે બજારમાં બીજેપી રમતો મૂકતો હોય અને બચાવ પક્ષ તરીકે કોંગ્રેસ એના ડિફેન્સમાં જોવા મળે। આ વખતે થયું છે એવું કે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી, નો ડાઉટ ભલે રાજકીય વિશ્લેષકો કે રાજકીય પ્રવક્તાઓ માનવા તૈયાર ના હોય પણ કેટલાક વિસ્તારોમાં પકડ મજબૂત બનાવીને રાખી છે, નોંધ લેવાઈ છે અને આ વખતે મુદ્દા એ તરતા મૂકે છે અને ભાજપ કોંગ્રેસ બચાવ પક્ષમાં પ્રતિક્રિયાઓ આપે છે, એટલે મુદ્દા હજુ મળ્યા નથી કે મુદ્દાઓને લઈને લોકો પાસે જઈ શકાય। શું કહેવું? દેવાંગભાઈ, આપની વાત એકદમ સાચી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી પાસે આજે કોઈ મુદ્દો નથી। આમ આદમી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી પહેલા વિકાસનો મુદ્દો લઈને ચાલતી હતી, હવે એ વિકાસનો મુદ્દો એટલો બધો ઘસાઈ ગયો છે કે લોકો એ શબ્દ સાંભળીને, કોંગ્રેસ ભલે કે વિકાસ ગાળો થયો ડાયો થયો, પણ લોકો સમજી ગયા કે આ બધી વિકાસની વાતો આપણને બનાવવાની વાતો છે, આપણને ભ્રમિત કરવાની વાતો છે। કેવો વિકાસ જોઈએ કે આજે પ્રજાને પોતાને જે આશાએ સુખ સગવડો મળવી જોઈએ, મોંઘવારી ઓછી થવી જોઈએ, બેરોજગારી ઓછી થવી જોઈએ, આમાંનું કાંઈ કશું થયું નહીં। તમે બેરોજગારીની વાત કરો તો ગાંધીનગરમાં એક સમયે 17 જેટલા આંદોલનો ચાલતા હતા, 17 જેટલા। પછી એને આમ કે આમ મનાવીને થોડા ઓછા કર્યા, કોઈ કમિટી કરી, કોઈની સાથે મિટિંગો કરી અને પછી છતાંય પ્રજામાં હજુ એ રોષ તો એમનો એમ જ રહ્યો છે કે અત્યારે બેરોજગારી છે। અને હું તો નીચલા વર્ગમાં સમાજમાં ફરીને વાત કરનારો માણસ છું, એટલે મેં જોયું છે કે અમારે ત્યાં સોસાયટીમાં એક છોકરો ઘરકામ કરે છે, વાસણો માજે છે, કપડાં ધોવે છે, એ પોતે ગ્રેજ્યુએટ થયો છે, એગ્રીકલ્ચરનો ગ્રેજ્યુએટ, કે હું મારા બાપાએ કેટલા બધા પૈસા ખર્ચ્યા અને હું ભાવનગર જઈને જવું આવું અને એમાં ભણ્યો, આજે એગ્રીકલ્ચર સાથે હું બીએ થયો, મને બીજે ક્યાંય નોકરી મળતી નથી। જો ખેતરમાં જ કામ કરવાનું હોત મારે તો મારા બાપાનું ખેતર હતું એમાં જ હું એમને એમ કામ કરત, મને નોલેજ મારા બાપા આપતા હતા જ। આ પરિસ્થિતિ, આ એક દાખલો આપ્યો એગ્રીકલ્ચરનો। આવા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આટલું બધું ભણ્યા પછી એમને કોઈ નોકરીના ઠેકાણા નથી। આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં, અનિલભાઈએ બહુ સરસ શબ્દો વાપર્યા, એમણે વોટ આપ્યો નહીં, એમને આશીર્વાદ આપ્યા હતા। આશીર્વાદ આટલા માટે આપ્યા હતા, આશીર્વાદ એટલા માટે આપ્યા હતા કે અમારા તક્ષશિલામાં 27 જેટલા બાળકો જીવતા જલી જાય। આશીર્વાદ એટલા માટે આપ્યા હતા કે નવરંગપુરાની હોસ્પિટલમાં આઈસીયુમાં આગ લાગે। અને મજાની વાત દેવાંગભાઈ એવી છે કે તક્ષશિલામાં જ્યારે આગ લાગી ત્યાર પછી એકાએક તંત્ર જાગ્યું ને જે તે ક્લાસીસ, સ્કૂલો, હોસ્પિટલો બધે આગના સાધનો છે કે નહીં, અગ્નિશામક સાધનો છે કે નહીં એની તપાસ કરવા માંડી। અઠવાડિયામાં આ બધું શાંત થઈ ગયું। હવે આજે જ્યારે મોરબીનો બનાવ બન્યો ત્યારે એકાએક તંત્ર જાગ્યું અને 27 વર્ષ સુધી એ બધી પ્રક્રિયા થઈ કે નહીં મને નથી ખબર, પણ આજે રિપોર્ટો જે મળ્યા એ પ્રમાણે વલસાડમાં એક બ્રિજ ખરાબ થઈ ગયો છે, એને બંધ કરવો પડ્યો, દ્વારકાનો બ્રિજ બંધ કરવો પડ્યો, વડોદરામાં બ્રિજ બંધ કરવો પડ્યો અને એનું મરામતનું રિનોવેશનનું કામ હવે શરૂ થશે। તમારી પાસે એવું કોઈ તંત્ર હતું જ નહીં
કે જેને ખબર પડે કે આ બ્રિજ હવે જોખમી છે, એવા કોઈ એન્જિનિયરો હતા જ નહીં, અથવા તો એ બધા એસી ઓફિસમાં બેસી રહેતા હતા, અથવા તો પગાર ભથ્થા વગેરે વગેરે મેળવતા હતા, એ આ બધું તપાસ ના કરી શકે. મોરબીના બ્રિજની વાત જવા દો, કારણ કે એ તો હવે એવું જાહેર થયું કે ઇટ વોઝ એક્ટ ઓફ ગોડ, એવું અદાલતમાં કહેવામાં આવ્યું છે. સાચું છે ખોટું છે ખબર નથી, એ તો સમિતિ બહાર પડશે ત્યારે. અને આ સમિતિ બનાવવાનું તો છે પંડિત નહેરુના સમયથી ચાલતું આવ્યું છે, અને આવી સમિતિઓ બને અને પછી કોઈને પણ સજા થઈ હોય, એક એક્સેપ્શન છે અમારા લાલુ પ્રસાદ, એ સિવાય કોઈને પણ સજા થઈ હોય એવું મારા નોલેજમાં નથી. હશે કેટલાક બનાવોમાં, અને કોને જવાબદાર ઠરાવવામાં. અને આમાં જેના જાન ગયા એને શું મળ્યું? 2 લાખ 4 લાખ, અરે 1 કરોડનું તમે મદદ કરો, પણ પેલો ઘરનો જે મુખ્ય માણસ હતો, જે કમાનાર વ્યક્તિ હતો, એ ગયા પછી એ ફેમિલીનું શું? એટલે આ મુદ્દાઓ જે છે એ પ્રજા ભૂલી નથી. કોંગ્રેસ પણ આમાં એટલી જ જવાબદારી એટલા માટે છે કે કોંગ્રેસને 77 સીટો 2017માં મળી પછી એમને એવો અવાજ ઉઠાવવો જોઈતો હતો કે આ બધું જે થઈ રહ્યું છે વિકાસની વાતો એ બરોબર નથી. એને બદલે કોંગ્રેસ 77માંથી 67માં આવી ગઈ. એટલે કોંગ્રેસ પોતાના માણસોને સાચવી નથી શકતી, અને બાકીના જતા ના રે એમાં એની શક્તિ વપરાય છે. વિધાનસભાના કેટલાક દાખલાઓ જો તો હંમેશા ક્યાંક હજુ તો વિધાનસભા શરૂ થાય પહેલા કોંગ્રેસે વોકઆઉટ કર્યો હોય, અને તમે વોકઆઉટ કરવાને બદલે પ્રજાનો અવાજ ત્યાં રજૂ કરો, જે મુદ્દાઓ છે એ રજૂ કરો. આ નથી થતું. મારી આ વાતનો કેટલા બધા નેતાઓએ વિરોધ કર્યો કે ના અમે તો આમ કરીએ છીએ તેમ કરીએ. આ તો મારી સમજ એવી છે કે વિધાનસભા એટલા માટે મળે છે કે ત્યાં આગળ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય, બિલકુલ, પણ એમાંથી વોકઆઉટ જ થાય છે. એટલે બંને પાર્ટીઓમાંથી કોઈની પાસે અત્યારે કોઈ મુદ્દા નથી. દિલ્હીથી આવેલા માન્ય અરવિંદભાઈ કોઈ નવા મુદ્દાઓ લઈને આવ્યા છે અને રેવડી કરીને આપણે બાજુમાં મૂકી દીધા. એટલે હવે પ્રજાને પોતે નક્કી કરવાનું છે કે 127માંથી 99 સુધી પહોંચેલા ભારતીય જનતા પાર્ટીને આપણે શું કહેવું, અથવા તો 77 બેઠકોમાંથી 67 પહોંચેલી કોંગ્રેસને આપણે શું કહેવું. એટલે હવે જનતાએ વિચારવાનું છે કે અમારું ભલું કરે, અમારું કલ્યાણ કરે એવો કયો ઉમેદવાર છે, એને અમે મત આપીશું. બિલકુલ ચોક્કસ છે. અને હવે જનતાએ, કારણ કે દિવાળી જેવો મહાપર્વ તો આપણે હવે ઉજવી લીધો છે, પણ લોકશાહીનો મહાપર્વ હવે આવી રહ્યો છે, ને એમાં દરેકે ભાગ લેવો એટલું જ જરૂરી છે, અને આપણી નૈતિક ફરજ પણ નિભાવવી જોઈએ. અનિલભાઈ, આપની પાસે આવું કે આ વખતે મેં જેમ પહેલા કીધું કે મુદ્દા નથી મળી રહ્યા કે એ મુદ્દા ઉપર ઠોસ જઈને લોકોને રીઝવી શકાય કે ઇલેક્શન લડી શકાય. અને બીજી વાત કે જ્યારે મુદ્દાઓની જ વાત છે તો એક આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર એ પણ થઈ રહ્યો છે કે 20 વર્ષનું રિપોર્ટ કાર્ડ વિકાસનું રજૂ કરવામાં આવ્યું. આમ તો ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, તો 7 વર્ષ કેશુભાઈના કેમ કાઢી નાખવામાં આવ્યા, એ પણ આક્ષેપ થઈ રહ્યા છે. તો દેવાંગભાઈ 3 બાબતો છે. વડેલી યોગેશભાઈએ જ્યારે ચાલુ કર્યું ને તક્ષશિલા, મોરબી અને નવરંગપુરા, એટલે મને એવું લાગ્યું કે 2 વાગે જ્યારે ડિબેટ ચાલુ થઈ ને મને થયું કે સાલું એની જ ડિબેટ રિપ્લે થઈ કે શું પાછી ભૂલથી એના એ જ મુદ્દા આવ્યા અને એની જ વાત એ જ ક્રમમાં આવ્યું. એટલે મને થયું કે કદાચ જીએસટીવીમાં મારું રિપ્લે ના થઈ ગયું હોય, તો પછી તમારો ચહેરો જોયો એટલે મને થયું કે એન્કર અલગ છે, એન્કર તો જુદા છે અને વાત મુદ્દા તો જૂના જ છે. એ વખતે પણ મેં કહ્યું હતું કે આ બધું જોવાના ચશ્મા છે ને અને વિચારવાના ઇયરફોન એ ચોક્કસ પ્રકારના હોય છે, અને લોકો જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય અથવા તો જે ચોક્કસ સૂચના આપવામાં આવી હોય એ આધારે કરતા હોય છે. એટલે મારે એનો હવે જવાબ નથી આપવો. પણ એમણે સરસ મજાની મોંઘવારીની વાત પહેલા કરી, વચ્ચે બી કરી, મને એમાં તક ના મળી જવાબ આપવાનો. હજુ હમણાં જ ગઈકાલના ન્યૂઝપેપરમાં, કદાચ ગુજરાત સમાચારમાં જ હતું કે ગુજરાતમાં આટલા વાહનો વેચાયા. બીજો એક ઉદાહરણ હતું કે 1,50,000 કરોડ કરતા ઓલ ઇન્ડિયાનું જીએસટી કલેક્શન વધારે થયું. એમાં 32,000 કરોડ ગુજરાતનું કલેક્શન છે. આ કલેક્શન ક્યાંથી આવ્યું ભાઈ? આ ધંધા રોજગારોમાંથી આવ્યું. એટલે ધંધા રોજગાર સારી રીતે ચાલી રહ્યા છે એટલા માટે આ કલેક્શન આવ્યું છે. નંબર 2, એમણે વાત કરી કે ભાઈ રોજગારી નથી, તો શું રોજગારી એટલે એકલી નોકરીઓ જ હોય ભાઈ? કોઈ પણ સરકારોમાં ત્યાંની બધી જ જનસંખ્યા સરકારી નોકરી કરતી હોય. ગુજરાતમાં 5.5 થી 5.5 લાખ સરકારી કર્મચારી છે. મહારાષ્ટ્ર આટલું મોટું રાજ્ય છે તો ત્યાં પણ 8 થી 9 લાખ સરકારી કર્મચારી છે. દિલ્હીમાં પણ નથી એટલા.
જેટલા બી લોકો પાસ થઈ જાય, અહીંયા શિક્ષણનું સ્તર વધ્યું છે. હું એવું નથી કહેતો કે એટલું ભારતીય જનતા પાર્ટીએ વધાર્યું. કોંગ્રેસના સમયથી જે શિક્ષણનું સ્તર હતું એ ધીમે ધીમે વધતું ગયું છે. ભાજપમાં એની સ્પીડ વધી છે, એનો સ્કેલ વધ્યો છે. 100 કરતાં વધારે યુનિવર્સિટીઓ થઈ છે. તો એમાં મોટાભાગના લોકો આજે શિક્ષણ પ્રાપ્ત કરીને ગ્રેજ્યુએટ થાય છે. તો બધા જ લોકોને સરકારી નોકરીઓ મળવાની છે. એમાં પ્રાઇવેટ નોકરી બી હોય, પરંતુ દરેક વ્યક્તિને રોજગારી મળે, એ સ્વરોજગારી હોય કે પ્રાઇવેટ નોકરી હોય. ગુજરાતની પ્રકૃતિ જે છે ને, વર્ષોથી આઝાદીના ઇતિહાસથી ગુજરાત તો પ્રગતિશીલ રાજ્ય જ છે. આપણે નોકરી દાતા છીએ. મોટા ભાગના લોકો નાનો મોટો બિઝનેસ કરતો હોય છે, કરિયાણાનો બી કોઈક બિઝનેસ કરતો હોય છે. તમે જે લોકો સ્વરોજગારી કરે છે એ પણ સમાનથી સૌથી સારું કમાતા હોય છે. એક નોકરી કરતા કોઈ ચા વાળો કે પાનના ગલ્લા વાળો કે વડાપાવ વાળો કે એમની ફેરી કરનાર બી ઘણીવાર વધારે કમાતો હોય છે. ભજીયા વાળો. મને એવું લાગે છે દેવાંગભાઈ કે જ્યારે કોવિડ આવ્યું ત્યારે ગુજરાતમાંથી 60 લાખ લોકોએ સ્થળાંતર કર્યું હતું. એ જ વખતે વિપક્ષ અને આ બધા જુદા જુદા વિશ્લેષકો બૂમો પાડતા હતા, આટલા લાખ લોકોએ સ્થળાંતર કર્યું, અહીંયા શું વ્યવસ્થા છે, જવાની કોઈ વ્યવસ્થા નથી, ક્યાંક સ્ટેશન ના બતાયા. 973 ટ્રેન દ્વારા દેશના જુદા જુદા પ્રાંતોમાં અહીંથી 50 થી 60 લાખ લોકો ગયા છે. તો શું અહીંયા ભજન કરતા હતા? અહીંયા આગળ ક્રિકેટ રમતા હતા? રોજગારી માટે આખા દેશના લોકો અહીંયા આવે છે. અને રોજગારીના જે ઓફિશિયલ આંકડા છે, આદરણીય મનમોહનજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે પણ એ આંકડામાં સૌથી ઓછો બેરોજગારીનો દર એ ગુજરાતમાં હતો. ઓફિશિયલ આંકડા કહું છું. આજે પણ દેશના બધા જ રાજ્યોમાં સૌથી ઓછો બેરોજગારીનો દર ગુજરાતનો છે. સાથે સાથે રોજગારી આપવામાં પણ સૌથી મોટો આંકડો ગુજરાતનો છે. એ પરંપરાગત રીતે મોંઘવારી, રોજગારી, શિક્ષણ, આરોગ્ય આવા 5-7 મુદ્દા દરેક વખતે ઊભા કરવા. હજુ કંઈકનું કંઈક બાકી હશે. હું નથી કહેતો કે 100% એમણે જે ઉદાહરણ આપ્યું, પરંતુ દરેક માટે સ્કોપ છે. તમે પ્રાઇવેટ કન્સલ્ટેશન થી માંડીને આજે એક જમાનામાં એટલું દૂરદર્શન હતું. અનિલભાઈ હવે આમ નોર્મલી છે ને, હું વચ્ચે નથી ટોકતો, અને મેં તમને પૂરતા સાંભળ્યા પણ ખરા. પણ હવે મારે પૂછવું એ છે પૂછો કે તમે એક તો જીએસટી કલેક્શનની વાત કરી, મોંઘવારીની વાત કરી, શિક્ષણની વાત કરી અને રોજગારીની વાત કરી. આમાં મારે તમને ક્રોસ એટલા માટે નહોતા કરવા કે ક્યાંક તમારી લિંક તૂટી જાય. હા, એટલે હવે હું તમને કહું, હું તથ્ય સાથેના આંકડા તમને કહું અને પછી તમારે કહેવું હોય તો મને કહી શકો છો. જીએસટી કલેક્શન આ વર્ષે એવું કહેવાય કે રેકોર્ડ બ્રેક રહ્યું દરેક મહિનામાં. એપ્રિલ મહિનામાં તો 1.68 લાખ કરોડ, અને આ હમણાં 2 દિવસ પહેલા જે ડિક્લેર થયું એમાં પણ 1.5 લાખ કરોડ ને પાર. સાહેબ, પરમ દિવસે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કીધું કે આરબીઆઈએ જે સ્ટેપ લીધા છે અમે એમાં ભારતીય અર્થતંત્રને બચાવી શક્યા છે, પણ ઇન્ફ્લેશન રેટ ફુગાવાને અમે કાબુ નથી કરી શક્યા. અને અત્યારે જ્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે ત્યારે આરબીઆઈની પોલિસીની કમિટીની મીટિંગ પણ અત્યારે ચાલી રહી છે, અને એ સરકારને જવાબ આપશે કે શા માટે એ લોકો નિષ્ફળ રહ્યા ફુગાવાને ડામવા માટે થઈને. સરકારનો લક્ષ્યાંક હતો કે આ વખતે આપણે 6% કરતા વધારે ફુગાવો ન હોવો જોઈએ, પરંતુ છેલ્લા 9 મહિનાથી ફુગાવો 7%ની ઉપર છે. ઓક્ટોબર 2021 થી મોંઘવારી વધવાનું શરૂ થયું અને ઓક્ટોબર 2021 થી સતત 7%ની ઉપર આપણને ફુગાવો જોવા મળી રહ્યો છે. આ તો ટેકનિકલ વાત છે સાહેબ, આમાં ટેકનિકલ વાત છે. અને બીજું કે તમે 1.5 લાખ કરોડની વાત કરો છો ને સાહેબ, તો એ 1.5 લાખ કરોડમાં ઇન્ફ્લેશન રેટના રૂપિયા પણ કેટલા ઉમેરાયા એ પણ આપણે જોવું પડે કે ઇન્ફ્લેશનને કારણે કેટલો વધારો થયો એ પણ એક ટેકનિકલી મુદ્દો છે, એ પણ આપણે જોવું પડે. રહી વાત શિક્ષણની, ગુજરાતની, 1 મિનિટ સાહેબ, વારાફરતી કરી આપણે. તમે એક જે ગીતાબેન પાસે જવું છે ભાઈ, ગીતાબેન ને કંટાળો આવશે એમને નહીં પૂછ્યું. હા, એટલે હવે રહી વાત શિક્ષણની, તમે જે આર્થિક બાબતો આપજો કોઈ જવાબ. તમે પૂરતો ટાઈમ આપીશ, હું કલાક છું તમારી પાસે. હું કલાક નથી, હવે હું કલાક શિક્ષણ ઉપર કહું કે 1 થી 100 યુનિવર્સિટી વિશ્વની આપને પણ વિશ્વની 1 થી 100 યુનિવર્સિટીમાં ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીનો નંબર આપો. આપને હું ફાઇનાન્શિયલ બાબતોનો જવાબ આપવા માંગુ. હા, બોલો. આપ એનો જવાબ લઈ લો, પછી મને જેટલા પેટા પ્રશ્નો પૂછવા એટલા પૂછજો. બોલો. 100% સરકારના લક્ષ્યાંક કરતા ઇન્ફ્લેશન રેટ વધારે છે. આરબીઆઈએ ગઈકાલે જ કીધું કે અમે ઇન્ફ્લેશનને કાબુમાં રાખી શક્યા નથી.
એકદમ સાચી વાત છે, પણ ઇન્ફ્લેશનને કાબુમાં રાખવાની પોલિસીના નીતિ નિર્ધારકો કોણ ભાઈ? આરબીઆઈની જે પોલિસી મેકિંગ કમિટી છે એણે સૂચનો કરવાના છે. એણે 1.90% વધારો છેલ્લા 6-7 મહિનામાં કર્યો છે. ઇન્ટરેસ્ટ રેટમાં, રેપો રેટમાં પણ વધારો કર્યો છે. અનિલભાઈ, એ કમિટીના સભ્યો સરકાર નિમણૂક કરે અને એ કમિટી આરબીઆઈ સરકારના કાયદા 45(y)(z) મુજબ આજે એ લોકો રિપોર્ટ સબમિટ કરશે કે કેમ નિષ્ફળ રહ્યા. અનિલભાઈ, સાંભળવા પૂરી તૈયાર પણ સાંભળ, તમે સાહેબ કઈ રીતના વાત કરો છો? તમે જે વિસ્તૃત પ્રશ્નો 1, 2, 3, 4, 5 મૂક્યા છે એના મેં 2 જ પ્રશ્નોનો જવાબ આપ્યો છે. પૂરું તો સાંભળવા તૈયાર નથી. પૂરું સાહેબ, તમે જો મને જવાબ નહીં આપી શકો તો હું કઈ રીતના તમારો? તમને ખબર નથી જવાબ. જ્યારે પહેલી વખત મેં તમને રોક્યા નહીં. આપણે આ આર્થિક બાબતોનું તમે ત્યાંથી સ્ટડી કરીને આવ્યા છો, પણ ના, મને અમારું કામ છે, આનો અભ્યાસ છે ભાઈ. હા, તો પહેલા મારો જવાબ તો સાંભળો. હા, પણ હું જવાબ સાંભળું છું, પણ તમે આડા રસ્તે જઈ રહ્યા છો. એટલે તમે આરબીઆઈ સિવાય મેં કોઈ રાજકીય વાત કરી જ નથી ભાઈ. તમે એમ કહો છો કે જવાબદારી કોની? તો સરકારની હોય ને. જવાબ તમારે સ્વીકારવો નથી. તમે એમ કહો છો કે જવાબદારી કોની? તમે તો મોરબીમાં પુલ તૂટે તો પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તમને હવે તમે મુદ્દા નથી એટલે કુદાકુદ કર્યા. ના, કુદાકુદનો સવાલ નથી. કુદાકુદનો સવાલ તમારી પાસે જવાબ નથી. આપણે ફાઇનાન્સ બાબતોની તમારી પાસે જવાબ નથી. મને સીધું કહો. તમારે સાંભળવું જ નથી ભાઈ. મને સીધું કહો. આવી રીતે ના હોય દેવાંગભાઈ. ના, પણ તમે ફાઇનાન્સ નો જે પ્રશ્ન પૂછો છે એનો જવાબ સાંભળવાની તૈયારી રાખો. હા, તો જવાબ તમે કઈ રીતે આપો છો? તમે જવાબદારી લેવા તૈયાર નથી. ના, તમે જવાબદારી લેવા તૈયાર થાઓ. પહેલા મારો જવાબ સાંભળો. જવાબદારી લેવા તૈયાર થાઓ. તમારો જવાબ સાંભળવો નથી ભાઈ. તમે જવાબદારી લેવા તૈયાર થાઓ. તમે પ્રજાને ઉલ્લુ નહીં બનાવો. તમે પ્રજાને ઉલ્લુ નહીં બનાવો. આરબીઆઈ ની જવાબદારી નથી, સરકારની જવાબદારી છે. અને સરકાર કમિટી રચે છે. સરકાર કમિટી રચે છે. જવાબ તો સાંભળતા જ નથી. સરકાર કમિટી રચે છે. છેલ્લી 5 મિનિટથી સરકાર કમિટી રચે છે. સરકાર કમિટી રચે છે. અરે પહેલા મારો જવાબ તો સાંભળો ભાઈ. સરકાર કમિટી રચે છે. તમારી જાતે જે તમારું મૂલ્યાંકન કરવું. ના, મૂલ્યાંકન નથી. મને કોઈ વાતો નથી, પરંતુ જે તમે 3.5-4 મિનિટ પ્રશ્નો પૂછ્યા એનો મારો જવાબ સાંભળો. ચલો, સંભળાવો. જો આરબીઆઈએ ઇન્ટરેસ્ટ રેટ વધારો કે ન વધારો, રેપો રેટ વધારો કે ન વધારો, એના માટે છેલ્લા 4 વર્ષથી એની એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં આરબીઆઈના ગવર્નરથી માંડીને 4 થી 5 લોકોની કમિટી છે. અને એ કમિટી દર વખતે રેગ્યુલર, એટલે દર મહિને એક કમિટીની મિટિંગ થાય છે અને જુદા જુદા સજેશન કરતી હોય છે. આરબીઆઈના ગવર્નરે જે કીધું, અને 100% સરકારે જ આ કમિટી બનાવી છે. એમ તો કોઈ પણ બાબતની અલ્ટિમેટલી જવાબદારી સરકારની જ હોય, પરંતુ સરકારે એના પાવર ડિસેન્ટ્રલાઇઝ કર્યા છે. એ પાવર આરબીઆઈની આ પોલિસી કમિટીને આપી છે. એણે જ નક્કી કરવાનું છે કે ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનની સાથે ફિસ્કલ ડેફિસિટ મેન્ટેન કરવી. તો આરબીઆઈના ગવર્નરનું મેં 1 મહિના પહેલા જ આખું એનાલિસિસ આવ્યું હતું પોલિસીનું. એમાં આપણે એમ કીધું કે અમારું પ્રાઇમરી લક્ષ્ય ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવાનું હતું. અને એટલા માટે, અને જે રીતે પોસ્ટ કોવિડમાં ઉદ્યોગોમાં જુદા જુદા ઇન્વેસ્ટમેન્ટ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ આવે, એટલે જો અમે રેટ વધારીએ તો એ ઇન્વેસ્ટમેન્ટ ઘટી જાય. એટલે જે એક પ્રકારે બૂમ ચાલુ થઈ હતી ઉદ્યોગોમાં, એમાં મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને મિડ સાઇઝના ઉદ્યોગોમાં જુદા જુદા રાજ્યોમાં આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલુ થયું હતું. એના કારણે આવનારા સમયમાં ફિસ્કલ ડેફિસિટ ઘટે, ઉદ્યોગોનો પ્રોડક્ટિવિટી ઘટે, તો આપણને ફિસ્કલ ડેફિસિટ જો મેન્ટેન થયું હોય તો પરદેશનું જે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે એ ઇન્વેસ્ટમેન્ટ ઇઝીલી આવે. એટલા માટે અમારું ફોકસ એ ઇન્ફ્લેશનના બદલે ફિસ્કલ ડેફિસિટ ઉપર હતું. અમે ફિસ્કલ ડેફિસિટ મેન્ટેન કરવા પ્રયત્ન કર્યું, છતાં પણ રશિયા, 1 મિનિટ યાર, મારી વાત પૂરી કરો તો હું ખોટો આવી શકીશ. તમે જે કોમેન્ટ કરી કરજો. છતાં પણ રશિયા યુક્રેન વોરના કારણે જે વર્લ્ડ કોરિડોરમાં ઇકોનોમિક પરિસ્થિતિ ખરાબ થઈ. આજે યુકેમાં છેલ્લા 70 વર્ષનો હાઈએસ્ટ ઇન્ફ્લેશન છે. યુએસમાં પણ હાઈએસ્ટ ઇન્ફ્લેમેન્ટ છે. જેટલા બી વિશ્વના આર્થિક રીતે સક્ષમ દેશો છે એ બધા દેશમાં જે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે રેટ પર પહોંચ્યો છે એના કરતા ભારતમાં ઓછો છે. 100% એને 6% મેન્ટેન કરવાનું લક્ષ્ય હતું. તો જ જે બજેટરી ડેફિસિટ છે એ કેન્દ્ર સરકાર એને મેન્ટેન કરી શકે.
પરંતુ આપણે એને લાવી શક્યા નથી, કારણ કે એમાં જે રોજમરોજની જે પ્રોડક્ટ છે, જે ખાદ્ય ચીજો, એ ખાદ્ય ચીજોમાં કેટલીક ચીજોના ભાવ વધ્યા છે અને એ મોટે ભાગે મોન્સૂન આધારિત હોય છે, સાયકલિકલ હોય છે. આપણે જોયું છે કે ઘણીવાર બટાકા 100 રૂપિયા કિલો થાય છે અને ઘણીવાર ખેડૂતે બટાકા ફેંકી દેવા પડતા હોય છે. તો એ જે ખાદ્ય પદાર્થોનું જે ઇન્ફ્લેશન છે એની અસર થઈ છે, સાથે સાથે જે પેટ્રો પ્રોડક્ટ્સ જે છે એની પણ અસર જે થઈ છે. આંતરરાષ્ટ્રીય લેવલે ગલ્ફ કન્ટ્રીઝથી માંડી દુનિયાના બીજા દેશો જે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન જે કરતા હતા એ હમણે એ લેવલે કરવાના બદલે ઘટાડ્યું છે. એટલે સ્વાભાવિક છે કે વિશ્વમાં ક્રૂડ ઓઇલના જે રેટ છે એ ઘટ્યા નથી. આ બધાની ક્યુમ્યુલેટિવ અસરો થઈ છે. અને એના કારણે રિટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં પણ આપણને અનિલભાઈ 7.4% જોવા મળે. હું બિલકુલ એગ્રી થઉં છું અને તમે સ્વીકાર્યું પણ ખરું કે હા નથી કરી શક્યા, અને બિલકુલ સાચી વાત છે કે નથી કરી શક્યા. બીજી વાત રહી કે આપણે અમેરિકા સાથે આપણી સરખામણી કરીએ કે ત્યાં ઇન્ફ્લેશન રેટ આપણો આટલો છે, આપણો આટલો, સરખામણી થાય દેવાંગભાઈ, આપણે વિશ્વની 5મી મોટી એ શક્ય ઇકોનોમી છે. એ શક્ય નથી. આખો વિષય અલગ છે. યુકે એ આખો વિષય અલગ છે. એ આખો વિષય અલગ છે. ફરીથી આવો. 5મી સૌથી મોટી ઇકોનોમી છે. શા માટે? બિલકુલ. અને જ્યારે આગળ વધવું હોય, બિલકુલ, ત્યારે જે આપણાથી આગળ છે આપણે એ પહેલા છે ને આપણે આપણો બેરોજગારી દર, આપણો શૈક્ષણિક દર, એ એ બધું આપણે પછી અમેરિકા સાથે સરખાવવું પડે. એ બધું સરખાવવું પડે. આપણો હંગર ઇન્ડેક્સ એ બધું સરખાવવું પડે. બેરોજગારી દર ખબર છે? એ બધું સરખાવવું પડે. હંગર ઇન્ડેક્સ ની વાત કરો છો, એ બધું સરખાવવું પડે. એ જ દિવસે હેપીનેસ ઇન્ડેક્સ, હંગર ઇન્ડેક્સ, એ જ દિવસે આ બધું સરખાવવું પડે. યુએન નો રિપોર્ટ હતો. બિલકુલ. ચલો 45 કરોડ કરતા વધારે લોકો ગરીબી રેખાની બહાર નીકળી ગયા. અનિલભાઈ, આપણે તૈયારી ના હોય. અનિલભાઈ આપણે પાછા આવીએ જ આ વિષય ઉપર પાછા ફરીથી આવે, પણ ગીતાબેન એક સવાલ પૂછી લેનો. તો ગીતાબેન કહે છે કે મને બોલાવીને મને સવાલ બી ના પૂછો. બરાબર? ગીતાબેન હવે તો ઇલેક્શન ગુજરાતમાં ડિક્લેર થઈ ગયું છે, પણ કોંગ્રેસની આ વખતે સ્ટ્રેટેજી એવી રહી કે ના રોડ ઉપર આવી કે રસ્તા ઉપર આવ્યું, ઘણા બધા તમને કહેતા હશે. આજે જયારે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારે ઘણી બધી ટીવી સ્ક્રીન ઉપર અચાનક જ તમારા રાષ્ટ્રીય જે નેતાઓ છે એમની બાઇટો આવી. સ્થાનિક નેતાઓ કેમ ગુમ? સ્થાનિક નેતાઓના દમ પર તમે ઇલેક્શન નહીં જીતી શકો એવા પણ ક્યાંક આક્ષેપો છે. દેવાંગભાઈ, એ બિલકુલ ખોટી વાત છે. અમારે કહેવાય ને કે બહારથી લઈને નરેન્દ્ર મોદીને જેમ પ્રચાર નથી કરાવવો પડતો. અમારે ગુજરાતમાં અમારી પાસે નેતાઓ છે અને બધા જ આજે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી જોઈ શકો છો. બધા અલગ અલગ વિસ્તારમાં, એમાં અમારા જગદીશભાઈ પણ હોય, ભરતભાઈ પણ હોય, શક્તિસિંહ પણ હોય, અર્જુનભાઈ હોય, બધાને જ અલગ અલગ જવાબદારી. આખા ગુજરાતમાં જે પરિવર્તન યાત્રા નીકળી છે એમાં તમામ નેતાઓ પ્રચાર પ્રસારમાં છે. કદાચ એવું બને કે પીસીસી કોઈ રાષ્ટ્રીય નેતા હોય ને એમને તમને પ્રેસ કરીને માહિતી આપી હોય, પણ ગુજરાતના જેટલા પણ લીડરો છે બધા પ્રવાસમાં છે અને કોંગ્રેસનું સહેજ પણ નથી. પણ હું જ્યારની આમ બહુ શાંતિથી સાંભળતી હતી, કારણ કે ઇકોનોમી વિશે હું એટલી બધી કઈ આમ ભણેલી ગણેલી નથી તો કે મને આમાં ખબર પડે, પણ મને એટલી ખબર પડી કે આ ભારતીય જનતા પાર્ટીનું કામ માત્ર ને માત્ર બીજા પણ માસલા ધોવાનું, જવાબદારી સ્વીકારવાની નહીં, અને એમનું જ કહેવાનું એવું થાય કે અમે જેવા ચશ્મા પહેરાઈએ એ ચશ્મા તમે પહેરો ને તમને ગુજરાતની અંદર વિકાસ દેખાય. મને આ ત્રણ જ વસ્તુ સમજાય કે આ જ વસ્તુ એ કહેવા માંગે છે. સામાન્ય જનતાને આમાં કશી ખબર નથી પડતી. સામાન્ય જનતાને એટલી ખબર પડે છે કે તેલનો ડબ્બો જયારે 600 માં 700 માં મળતો તો એના આજે 3000 છે, એ ક્યારે મળશે? ગેસનો બાટલો 400 માં મળતો હતો ને એના 1100 અત્યારે ભાવ છે, તો એ ગેસનો બાટલો 400 માં અમને ક્યારે મળશે? બસ આ ગૃહિણીને આટલી જ ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. અને મને એવું રોજગારીની વાત કરી તો એમને એવું કીધું કે તમે નાની નાની કરિયાણાની દુકાનો, એટલે તમે પેલું ભજીયા વાળું બોલે એટલે મને પાછું યાદ આવ્યું કે ભણી ગણીને તમારે ભજીયા જ વેચવાના છે. ને હમણાં ચંદ્રચૂડ સાહેબે પણ વાત કરી કે એને એવું કીધું કે ભાઈ હું આટલું ભણો ગણ્યો છું તો મારે જો ખેતી જ કરવાની હતી તો મારો ભણવાનો મતલબ શું હતો? એટલે કહેવાની ઓવરઓલ જનરલ નું વાતનું એક જ તથ્ય આવતું હોય તો તમે ચશ્મા પહેરો અને વિકાસ જોવો, આ બધી એવી વાતો છે. બાકી કઈ મને દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબ કહે છે ને કે આ કોંગ્રેસ જે પથ્થરો ફેંકે છે ને હું એ પથ્થરની સીડી બનાવીને જ આગળ વધુ છું. તો હવે શું પથ્થરો ફેંકવાનું બંધ કરી દીધું છે? હમણાંથી તો એ વિરોધ બી જોવા નથી મળતો. અમે પથ્થરો ફેંકવાનો, તમને ડર છે કે સીડીઓ બનાવીને પાછા આગળ વધી જશે? બિલકુલ નહીં, અમને સહેજ પણ ડર નથી. મેં તમને કીધું ને કે કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસનો લીડર, ગુજરાતની જનતા એ કોંગ્રેસ સાથે છે. ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. ગુજરાતના લોકો સાથે અમે બધાએ સાથે મળીને આ વખતે નિર્ધાર કર્યો છે
એટલે અમે પથ્થરો ફેંકતા જ નથી, અમે સાચી વાત કરી છે. અને આ જે ગુજરાતની અંદર જેટલા પણ કાંડો બને છે, મોરબીની વાત કરીએ તો કે રાજનીતિ કરો છો, વિરોધ પક્ષ તરીકે બોલીએ તો કે રાજનીતિ કરો છો. તો તમે રાજનીતિ નથી કરતા તો શું ભજન મંડળી ચલાવો છો? વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનું. અને અત્યાર સુધીના વારંવાર જે ચંદ્રચૂડ સાહેબે કહ્યું ને કે છે કે મોરબીની ઘટનાની વાત કરો, તમે સુરતની ઘટનાની વાત કરો, કોઈ પણ ઘટના વાત કરો તો કે રિપીટ કરો છો. પણ તમે અત્યાર સુધી જેટલી પણ કમિટીઓ બનાવી છે એ કમિટીઓએ કેટલા લોકોને સજા આપી મને બતાવો તો જરા. કોઈને સજા નથી બધી, બધા એમના જ મળતિયાઓ છે. તમે ખાલી કોઈ પણ રાજનીતિમાં આવું 1 તારીખ સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ચરમસીમાએ આપણને પ્રચાર પ્રસાર જોવા મળશે. અને હવે જોઈએ છે કે 8 તારીખે પ્રજા કોને મેન્ડેટ આપે છે. વેલ, આ પળે પળની અપડેટ અને આગળ પણ અમે આ ચર્ચા જારી રાખીએ છીએ. પરંતુ હાલ સ્ક્રીનમાં આગળ વાત કરીએ તો ગુજરાત ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ ચૂકી છે અને 1 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 તબક્કામાં મતદાન થશે. 8 ડિસેમ્બરે પરિણામો આવશે અને આજે સવારથી જીએસટીવી તમામ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડી રહી છે ઇલેક્શનને લઈને અને આગળ પણ અમે પહોંચાડતા રહીશું. અને જ્યારે હવે ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં પણ હવે નવા વળાંકો આપણને જોવા મળશે અને હવે પ્રચાર પ્રસાર પણ એડી ચોટીનું જોર દરેક રાજકીય પક્ષો લગાવશે અને જીતના દાવા તો અત્યારથી જ રાજકીય પક્ષો પોતે કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. એટલે કે હવે ત્રીજો પક્ષ ફાવશે કે નહીં ફાવે એ તો હવે 8 તારીખે ખબર પડશે કે ફાવે છે તો કેટલો ફાવે છે અને કોણ આ વખતે બાજી મારે છે. પણ આ સાથે જ મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે યોગેશભાઈ ચુડકર, વિશ્લેષક, અને ભૂમનભાઈ ભટ્ટ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે. બ્રેક પહેલા પણ આપણે ચર્ચા કરી હતી, ગીતાબેન હતા કોંગ્રેસમાંથી અને એમની સાથે પણ ચર્ચા કરી હતી. અને આ જ સવાલ હું કદાચ ભૂમનભાઈને ફરીથી પૂછવા માંગીશ કે આ વખતે ભૂમનભાઈ 2 સવાલ મારે એ પૂછવા છે. ઇલેક્શન તો ડિક્લેર થઈ ગયું છે, કોંગ્રેસનો આ વખતનો પ્રચાર એને ઓછો ન આંકી શકાય. ભલે બહાર એ લોકો જોવા નથી મળતા કે મોટી રેલીઓ નથી કરતા કે સભાઓ નથી કરતા, પણ એક અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તમારા રાષ્ટ્રીય નેતાઓ અને સ્થાનિક નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. કારણ કે ગઈકાલે જે ભરતસિંહનું નિવેદન આવ્યું એને આજે આલોક શર્માએ ફેરવી તોડ્યું કે ના ભાઈ એવું કશું છે જ નહીં. એટલે ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને શું આ જ વસ્તુ ઇલેક્શનમાં નડશે? ના, અમારે આપે જે વાત કરી એની અંદર હું આગળ થોડોક જવાબ આપું કે અમારો પ્રચાર પ્રસાર ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. અમારી અત્યારે ગુજરાત પરિવર્તન યાત્રા પણ અલગ અલગ જિલ્લે તાલુકે ફરી રહી છે અને એની અંદર બી લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. એની પહેલા યુવક કોંગ્રેસે પણ ખૂબ સરસ યાત્રા કાઢી સમગ્ર ગુજરાતમાં, એની અંદર પણ ખૂબ સારો પ્રતિકાર મળ્યો. અને જે તમે વાત કરી એ પ્રમાણે આજે માનો કે અમારી નાની ડોર ટુ ડોર જે કેમ્પેન અમે ચલાવ્યો કે જે અમારે કોંગ્રેસે કરેલા વાયદા છે, જે એનો મેનિફેસ્ટો છે, એ લોકોના ઘર સુધી પહોંચાડવાની વાત કરી છે કોંગ્રેસે. એટલે અમારો પ્રચાર પ્રસાર કાંઈ પણ ઓછો ન કહી શકાય. અને જ્યાં સુધી આ સ્ટેટમેન્ટની વાત છે તો એ બધાએ પોતપોતાની રીતે ખુલાસા આપી દીધા કે ભાઈ એ અંગત કોકનું મંતવ્ય છે, એની અંદર પાર્ટી એ પ્રમાણે આગળ ચાલશે એવી કોઈ ક્લેરિટી નથી. એટલે એ અભાવ ના કહી શકાય, મંતવ્ય રજૂ કર્યો કહેવાય. અને બાકી તો આગળ પ્રજા છે, પ્રજા આ વખતે જોયેલું જ છે કે ભાઈ બીજેપી. પણ ભુવનભાઈ, તમે જાણો છો કે જ્યારે કોઈ પણ મોટા નેતા આવી રીતના સ્ટેટમેન્ટ આપતા હોય, ભરતસિંહ જો આવી રીતના સ્ટેટમેન્ટ આપે તો તમે જાણો છો કે એ સ્ટેટમેન્ટનું મહત્વ કેટલું હોય છે. એટલે એક બાજુ એમ કે છે કે આમ આદમી પાર્ટી જો સાથ આપશે તેમાં લેવામાં અમને કોઈ વાંધો નથી, અમારે તો ભાજપને હરાવી છે. બીજી બાજુ આલોકભાઈ એમ કે છે કે ના આપવાનો પણ નથી, સાથ એમનો લેવાનો પણ નથી ને આપવાનો પણ નથી. એટલે આ તો કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ થઈ ગયું. ચૂંટણીની હજુ તારીખો આજે જાહેર થઈ છે, હજુ મતદાન આગળ થવાનું, મતગણતરી થવાની, પરિસ્થિતિઓ એની રીતે સમયાંતરે બદલાવાની, પણ ભાજપ હારવાની છે એ વસ્તુ નિશ્ચિત છે. પ્રજાએ આ વખતે મન બનાવી લીધું છે, મોંઘવારીથી થાકી છે. આ જે પુલ પર આપણે જે કાંડ થયો મોરબીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ઝુલતા પુલની અંદર જે થયું ખૂબ જ શરમજનક પરિસ્થિતિ કહેવાય. અને એની અંદર પણ કોઈ ચોક્કસ જવાબદારી લીધી નથી આજ દિવસ સુધી, એની અંદર આગળ પગલાં લીધા નથી. જે રીતે 22 પેપર ફૂટે છે, જે સરકારી ભરતીઓની અંદર લાંબા લાઈનો લાગે છે, લોકો પરીક્ષાર્થીઓ પોતાના ફોર્મ ભરે છે અને જ્યારે પરીક્ષા આપવા માટે ગાંધીનગર આવે ક્યાં તો બીજા અન્ય સ્થળે જાય અને ત્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયું છે. આ દરેક વસ્તુ લોકોને યાદ છે. કોરોના કાળની વાત કરો ત્યારે કોર્પોરેશનની અંદર ફાયરના લાયસન્સ ના હોય અને આગ લાગી ગઈ હોય, લોકો મૃત્યુ પામી ગયા હોય. ટ્યુશન ક્લાસ તક્ષશિલાની વાત કરો સુરતની અંદર, આ કશી જ વસ્તુ લોકો ભૂલ્યા નથી.
પણ ભુવનભાઈ આ તમામ વસ્તુને યાદ રાખી એ તમામ પ્રજાએ આ વસ્તુ વખતે જેમ કે નક્કી આ કર્યું છે મોરબી કે પછી બીજેપીને હરાવી છે, મોરબી અને પછી કોંગ્રેસને જીતાડવી છે. આ આ ખૂબ જ દ્રઢ સંકલ્પ લઈને આ વખતે પ્રજા નીકળી છે. ભુવનભાઈ, સવાલ એ છે કે મોરબી પછી આ ફરીથી આપણે આ તક્ષશિલા કાંડને યાદ કરીશું કે અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગને યાદ કરીશું, પણ અહીંયા બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે એવા કોઈ મુદ્દા હજુ કોંગ્રેસ પાસે નથી કે પ્રજા પાસે જઈને એ મુદ્દા ઉપર ચૂંટણી લડી શકે કે જીતી શકે, એવા કોઈ કોંગ્રેસ પાસે નહીં, કોઈ પાર્ટી પાસે ના ના, હું ચોક્કસપણે તમારી આ વસ્તુ જોડે ડિફર કરીશ. હું તમને એમ કહું કે મોંઘવારી એ મુદ્દો ખરો કે નહીં? હા, પણ એ અસર કરે, શિક્ષણનું વેપારીકરણ એ મુદ્દો ખરો કે નહીં? અસર કરે છે સાહેબ. તમે પ્રજા સુધી હું એ ગયા વાત છો. કરી રહ્યો છું, અને પ્રજાની મેં એ જ વાત કરી કે પ્રજાએ આ વખતે મન બનાવી લીધું છે. તમે મારી વાતને ફરીથી ધ્યાનથી સમજો. મેં એક જ વાત કરી કે પ્રજાએ આ વખતે મન બનાવી લીધું છે, અને એના આ બધા પુખ્તા કારણો છે. જો મોંઘવારીની વાત કરીએ તો આસમાને મોંઘવારી પહોંચી છે. તમે શિક્ષણના વેપારીકરણની વાત કરો, રોજગારીની વાત કરો, આ તમામ મુદ્દા છે. મુદ્દા કયા હોય? આપણી પાસે અત્યારે ભાજપના પ્રવક્તા નથી, અને બીજી વાત કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે બિલકુલ સાચી વાત છે કે તમે કોંગ્રેસનો પક્ષ લો. હું એક પત્રકાર છું, હિતની વાત કરી રહ્યો છું. કોંગ્રેસનો પક્ષ તો લઈશ જ, પણ આ પ્રજાની પત્રકાર છું અને હું ન્યુટ્રલ વસ્તુ તમને પૂછી રહ્યો છું, ને એટલા માટે પૂછી રહ્યો છું કે ગ્રાસરૂટ લેવલ ઉપર આજે અમે લોકો પણ ફરીએ છીએ ઇલેક્શનમાં. હવે તમે એમ કહો છો કે ઇલેક્શનમાં મોંઘવારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે કે બેરોજગારીનો મુદ્દો છે. હા, મુદ્દો છે, બિલકુલ ના નથી પાડતો, મુદ્દો છે, પણ આ મુદ્દો હજી લોકોને અસર નથી કરતો સાહેબ. આ ગ્રાસરૂટ લેવલની હું તમને વાત કરું છું. દરેકને પેટ્રોલ 100 રૂપિયા લીટર જ ખરીદવું પડે છે, દરેકને તેલનો ડબ્બો 3000 માં જ ખરીદવો પડે છે, અને દરેકના ઘરે ગેસનો સિલિન્ડર 1100 રૂપિયાનો જ આવે છે. છતાં પણ હજુ આ લોકો સુધી અસર નથી કર્યા મુદ્દા. આ હું તમને કહી રહ્યો છું. એટલે તમે નથી કર્યા એવું મને, તો પછી હું એને તમે નથી પહોંચાડી શકે, પહોંચાડી નથી શકે. હું વધારે સારા સજેશનની રૂપે લઈશ ને કે લોકોના સુધી નથી પહોંચાય, અને વધુ ને વધુ તમે અને અમે બંને આ માધ્યમથી આપણે બોલીએ એ વસ્તુ આપણા માટે હિતાવહ છે, પ્રજાના હિતની વાત છે. હું તો હિતાવહ કરતા એ જોઈ, મારે કોઈ હિત નથી સાધવાનું, પ્રજાનું હિત. હું કોંગ્રેસના હિતની વાત સવાલ એ રહ્યો કે તમે ભલે મોંઘવારીની વાત કરો કે બેરોજગારી, પણ સવાલ એ છે કે પ્રજા માનવા તૈયાર નથી કે સ્વીકારવા તૈયાર નથી કે હા એક અવાજે એમ કે આ વખતે એક લહેર જોવા મળી. એ લહેર કોઈ જોવા નથી મળતી. અંડર કરંટ છે કોઈ લહેર. આપણે ખાસા ટાઈમથી, ઘણા લાંબા સમયથી જોયું કે મોટા આંદોલનો થયા, ગઈ ચૂંટણી વખતે થયા, પણ આ વખતે આખો માહોલ અલગ છે. આ વખતે પ્રજા અલગ રીતે મન બનાવીને બેઠી છે. આ વખતે એ જ્યારે મથક સુધી જશે ત્યારે મથકમાં જઈને મતદાન ભાજપની વિરુદ્ધ કરવાનું છે એ મન બનાવી લીધું છે. કોંગ્રેસની તરફેણમાં કરવાનું છે એ પણ મન બનાવી લીધું છે. જે મુદ્દાઓ છે એ પણ પ્રજાના મગજમાં નક્કી છે કે અમે આટલી વસ્તુથી હેરાન થયા છીએ, અમે આટલા વર્ષોથી 27 વર્ષથી ભાજપને શાસન કરવા દીધું, એમને સર્વોપરી બનાવી અને બેસાડ્યા, પણ અમારી એમની જોડેથી જે અપેક્ષા હતી એની અંદર અવારનવાર એ ખોટા પડ્યા છે, નિષ્ફળ નીવડ્યા છે. એમણે પ્રજાનો ભરોસો વારંવાર તોડ્યો છે. કોઈ એવો મુદ્દો જ બાકી નથી કે જેની અંદર ભરોસો તોડવાનું બાકી રહ્યું હોય. એટલે પ્રજાનો આ વખતે અંડરકરન્ટ છે, રોષ છે. એ રોડ ઉપર નહીં આવે, પણ મથક પર જ્યારે જશે અને બટન દબાવશે ત્યારે ખબર પડશે. ભુવનભાઈ, આમ આદમી પાર્ટીને શું આજે પણ તમે ભાજપની બી ટીમ કહો છો? ગઈકાલે ભરતભાઈના સ્ટેટમેન્ટ પછી પણ આમ આદમી પાર્ટી એ ચોક્કસ બીજેપીની બી ટીમ કહી શકાય. બીજેપી જ્યાં જ્યાં પોતે પગ પેસાડો ના કરી શકતી હોય ત્યાં એણે આમ આદમી પાર્ટી દ્વારા પગ પેસાડો કર્યો છે. એ દિલ્હી રાજ્ય હોય કે પંજાબ રાજ્ય હોય. પંજાબમાં અકાલી દળ સાથેનું એમનું જે ગઠબંધન હતું અને જે એમના નામે માછલા ધોવાયા, એના પછી એમણે એક બીજા પક્ષને જો એન્ટ્રી આપી હોય તો આમ આદમી પાર્ટી છે. દિલ્હીની અંદર કોંગ્રેસની સરકાર હતી, એમણે ખોટા વાયદાઓ જે પણ કર્યા હતા, હવે આપણે એમાં નથી જોવું, એ કર્યા પછી અને બીજેપીને એન્ટ્રી મળે એમ નથી, એટલે બીજા પક્ષને એમણે એક બીજા નામથી એમણે એન્ટ્રી અપાવી. એનું નામ આમ આદમી પાર્ટી. અને એ આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં બીજેપી નથી પેસી શકતી એ તમામ જગ્યાએ એમના નામથી પેસવાનો પ્રયત્ન કરે છે. વોટ તોડવા માટેના પ્રયત્નો હોય છે એમના. માનો કે અહીંયા ત્રિપાખીયો જંગ આ વખતે ખૂબ વર્ષો પછી થઈ રહ્યો છે, લાંબા સમય પછી. એની અંદર એમનો પ્રયત્ન એ જ હોય કે આની અંદર વોટમાં ડિવિઝન પડે અને એમની પાછી સરકાર બને. પણ આ વખતે પ્રજા સમજી ગઈ છે અને બીજેપીને મત નહીં મળે અને કોંગ્રેસની સરકાર બનશે ને બનશે. આ 30 તારીખ સુધી તો આવું યોગેશભાઈ આપણે હવે ભાજપના પ્રવક્તા હોત તો એમ જ કહેત કે અમને જ મત મળશે. આ સરસ છે, આ 30 તારીખ સુધી સાંભળવા મળશે આપણને. યોગેશભાઈ, આ ભુવનભાઈએ જે વાત કરી રહે એમાં એક મુદ્દો તો બહાર આવે છે કે, અને કહેવાય છે કે કોંગ્રેસ નથી હરાવતું સર.
ત્યારે કોંગ્રેસ જ હરાવે છે અને ભાજપ નહીં કોંગ્રેસ જીતાડે છે. હવે ગઈકાલનું તમે સ્ટેટમેન્ટ જોઈ લો કે ભરતસિંહે કીધું કે અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન જો અમને આપે સપોર્ટ તો લેવા તૈયાર છે. આજે ફરી ફેરવી તોડ્યું રાષ્ટ્રીય નેતાએ. આલોક શર્માએ કીધું કે ના અમારો સપોર્ટ લેવાનોય નથી ને દેવાનોય નથી. ભૂમનભાઈને મેં એટલે કીધું કે બી ટીમ તમે હજી ગણો છો તો કે હા બી ટીમ હજી ગણું છું. તો શું એટલે આમાં ક્યાંક નેતાઓના સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે ને આ કેટલું ડેમેજ કરી શકે કોંગ્રેસને? કોંગ્રેસ તો અમે વારંવાર કહેતા હતા કે અત્યારે લગભગ નિષ્ક્રિય થઈ ગઈ છે અથવા તો એનું કોઈ અસ્તિત્વ ના હોય એ પરિસ્થિતિ ઊભી થઈ છે. એમના રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવા માટે કેટલા બધા વર્ષે એમને લોકશાહી યાદ આવી અને રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરી. રાષ્ટ્રીય કક્ષાની વાત જવા દો, આપણે ગુજરાત કક્ષાની વાત કરો, ત્યાં પણ કાર્યકારી પ્રમુખ નક્કી કરવામાં આવ્યા હતા. પછીથી જગદીશભાઈ ઠાકોરની નિમણૂક છે ક્યારે થઈ અને જગદીશભાઈ ઠાકોર પણ કોંગ્રેસ પક્ષમાં કેટલો પ્રભાવ પાડી શકે છે. કારણ કે કોંગ્રેસમાં જે નિમણૂક થઈ, કેટલા બધા કાર્યકારી અધ્યક્ષો થયા, કેટલા બધા ઉપાધ્યક્ષો થયા, કેટલા બધા મહામંત્રી થયા. આ શું ચાલી રહ્યું છે? દરેક જણાને એક એક પોસ્ટ કઈ આપીને તમારે સંતોષ આપવો પડે છે. એટલે કોંગ્રેસનું પોતાનું સંગઠન જ જ્યાં મજબૂત નથી, સંગઠન વગર ચૂંટણી લડી શકાય કેવી રીતે એ મારી સમજમાં આવતું નથી. તમારી પાસે એવા કાર્યકરો હોવા જોઈએ કે જે તમારા પક્ષના વિચારો પ્રજા સુધી પહોંચાડે. એને બદલે આખા પક્ષનું તંત્ર અત્યારે પક્ષમાંથી કોઈ ભાજપમાં ના જતો રહે સાચવવામાં પડ્યા છે, કોઈને મહામંત્રી બનાવવામાં પડ્યા છે. એટલે આ રીતે કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં અથવા એમાંથી જ ઊંચા નથી આવતા ત્યાં પ્રજા સુધી કેવી રીતે પહોંચશે? અને હવે તો ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આટલા દિવસમાં તમારે આ બધું કરવાનું રહેશે અને તમે એવો દાવો કરો છો 125 સીટો તમને મળશે. દેવાંગભાઈ, કોંગ્રેસને 125 મળવાની છે, આમ આદમીને 125 મળવાની છે, ભારતીય જનતા પાર્ટી તો 150 લાવવાની છે. હું પાટીલ સાહેબની વાત 182 વાળી બાજુમાં મૂકું તો તમે આ ત્રણેય જણાના દાવા સાચા પડે તો મને લાગે છે કે આપણું વિધાનસભા ભવન નાનું પડશે. ત્યાં વધારાની ખુરશીઓ ગોઠવવી પડશે કે આ બધા બેસે. અરે કોઈક તો તમે ક્યાંક ગણતરી કરો કે પ્રજામાં તમારો શું અત્યારે પ્રભાવ છે કે પ્રજા તમને આટલા બધા વોટ આપીને આટલી બધી સીટો લઈ આપે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે કોઈ મુદ્દાસર વાત કરો, પ્રજાને ગળે એવી વાત કરો. ન ઉતારી શકતા હો તો અત્યારે જેમ ભરતસિંહે વાત કરી અને પછીથી બીજા નેતા બીજી વાત કરે, આવી બે વાતો બહાર પડે એ પહેલાં તમે પક્ષનું સંકલન તો કરો કે ના ભાઈ કોઈ આવા નિવેદન ના આપવા. ભરતસિંહ એ કોઈ નાની હસ્તી નથી. એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એમના પિતાશ્રી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવા ભરતસિંહ આવી જાતનું નિવેદન કરે ને થોડી જ વારમાં બીજા નેતા એનાથી ઉલટ વાત કરી કે એમની વ્યક્તિગત વાત હતી. આમાં જ્યારે કોઈ નેતા બને છે ત્યારે કોઈ વ્યક્તિગત વિચાર કે વ્યક્તિગત વાત હોતી નથી. એટલે આ સંકલન કોંગ્રેસે કરવું જ જોઈએ એવું મારું માનવું છે. અને ચૂંટણી આવે છે ત્યારે જો તમે પૂરી તૈયારી ના રાખો તો ત્રીજો પક્ષ પણ આવ્યો છે ભારતીય જનતા પાર્ટી, તો 24/7/365 ડેઝ કામ કરે છે. એટલે કોંગ્રેસે પોતે જો કંઈક ગુજરાતની પ્રજાનું ભલું ઈચ્છ્યું હોય તો પોતાનું ઘર મજબૂત કરવું પડશે અને બહુ જ પ્લાનિંગ સાથે આ ઇલેક્શનમાં દાવ ખેલવા પડશે. ચલો, બહુ પ્લાનિંગ સાથે દાવ ખેલવા પડશે કોંગ્રેસે. અને ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ, સ્વાગત છે આપનું. ભૂષણભાઈ, આમ તો ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે પણ આમાં કોઈ તમારે તો તૈયારીની જરૂર નથી કારણ કે કહેવાય ભારતીય જનતા પાર્ટી તો 24/7 ઇલેક્શન મોડમાં જ હોય છે. પણ આ વખતે ભૂષણભાઈ કેમ હમણાંથી કોંગ્રેસ મુક્ત ગુજરાત ને એવું બધું સાંભળવા નથી મળતું? સ્ટ્રેટેજી બદલી છે કે શું? ભારતીય જનતા પાર્ટી જે મુદ્દા ઉપર આધારિત ચૂંટણી લડવા જઈ રહી છે, લોકોના આશીર્વાદ મેળવવા જઈ રહી છે, સંપૂર્ણ ગુજરાતની 6 કરોડની જનતાના
4,90,00,000 જેટલા મતદારોના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે. ભરોસો છે, વિશ્વાસ છે, આસ્થા છે, શ્રદ્ધા છે. અને આસ્થા ને શ્રદ્ધા જયારે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર જયારે આસ્થા ને શ્રદ્ધા છે, વિશ્વાસ શેના માટે અપાય? કરેલા કામોને આધારે જવાનો. ભૂતકાળની બાકીની પાર્ટીઓએ ભૂતકાળમાં શાસન કરતા હોય જે વાયદાઓ આપ્યા હતા એ વાયદાઓ પૂરા ના થયા. દેશ આઝાદ થયો, સ્વરાજ્ય મળ્યું, પણ સ્વરાજ્ય પછી સુરાજ્યની જે કલ્પના આ દેશવાસીઓને હતી એ કલ્પના 2014 થી અને ગુજરાતમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ થઈ રહી છે. લોકો અનુભવી રહ્યા છે અને અનુભવી રહ્યા છે ત્યારે લોકો વિશ્વાસ મૂકે છે. કોઈ પણ વ્યક્તિ વારંવાર વિશ્વાસ કેમ મૂકે? એક વાર મૂકે, 2 વાર મૂકે, 3 વાર મૂકે કદાચ વિશ્વાસ, પણ અનેક વખત વિશ્વાસ લોકો કેમ મૂકે? તો લોકોને ખબર છે. તો ભૂષણભાઈ મને એ કહો કે 27 વર્ષથી લોકો તમારી ઉપર જે વિશ્વાસ મૂકી રહ્યો છે, ભૂષણભાઈ મને એ કહો, ભૂષણભાઈ મને એ કહો કે તમારી ઉપર જે લોકો આટલો વિશ્વાસ મૂકી રહ્યા છે 27 વર્ષથી, તો ભારતીય જનતા પાર્ટીએ જે પોતાનું વિકાસ કાર્ડ રજૂ કર્યું એમાં 20 વર્ષનો જ કેમ ઉલ્લેખ કર્યો? બાકીના 7 વર્ષ કેશુભાઈનો ઉલ્લેખ કેમ ના કર્યો? એમના સમયમાં વિકાસ નહોતો થયો? શરૂ કરીને આજ દિન સુધીના બધી જ વાત કરી છે ભાઈ. એક વાત 20 વર્ષનું જ છે સાહેબ, વાત કરે છે 20 વર્ષનો રિપોર્ટ કાર્ડ જ છે. નહીં, ભારતીય જનતા પાર્ટીના 20 વર્ષની ઉજવણી જો કરવા માંગતા હોય એ ગુજરાતની જનતા કે આ શાસન કરતા હોય, શાસન કરતા એ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે અને ભરોસો મૂક્યો છે ત્યાં લોકો વિચારે છે. ભૂષણભાઈનો અવાજ અમારે સુધી, ચલો હું ટેકનિકલ ટીમને કહીશ કે ભૂષણભાઈનો અવાજ અમારા સુધી નથી પહોંચી શકતો, તો એમના અવાજનું કંઈક કરે ત્યાં સુધી હું ભુવનભાઈ પાસે ફરી પાછો એક વખત, અચ્છા ફરીથી પાછા કનેક્ટ થયા. હા ભૂષણભાઈ બોલો પ્લીઝ, કે પેલા 7 વર્ષ કેશુભાઈના કેમ ના ઉલ્લેખ કર્યો? નહીં, બધા શાસનની વાત કરી છે ભારતીય જનતા પાર્ટી. નથી કરી ભૂષણભાઈ, નથી કરી. અને સુરેશ મહેતાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે કે એવું નથી ભાઈ, 1994 થી તો વિકાસની વાતો તો શરૂ થઈ હતી. તો અમે એ જ વાત કરીએ છીએ ભાઈ. પણ જે પ્રાથમિક સુવિધાઓની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી થઈ છે. ભૂતકાળના શાસનમાં ભુવનભાઈ બી જાણે છે, બધા જાણે છે કે જયારે સત્તા બીજા પાસે હતી ત્યારે દમનની રાજનીતિ થઈ. ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી એ બદલાવની રાજનીતિની શરૂઆત થઈ. દેશ આખાની અંદર પરિવર્તન આવ્યું છે, રાજ્યમાં પરિવર્તન આવ્યું છે. અમે એવું નથી કહેતા આદિ રોટી ખાएंगे, इंदिरा लाएंगे, રોટી આપીશું, કપડા આપીશું, મકાન આપીશું, રોજગારી આપીશું, બેરોજગારી દૂર કરીશું, આવી વાતો ભ્રામક વાતો ફેલાવીને નહીં, પણ સાચા અર્થમાં વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું હોય તો છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્યું છે. અને માટે મેં કીધું ને કે લોકો ભરોસો મૂકે છે. અને લોકોની વચ્ચે હવે મામાનું ઘર કે ઇટાલી જેટલું દૂર નથી. 8મી ડિસેમ્બરે ગુજરાતની 6.5 કરોડની જનતા એક દિવાળી હમણાં 10 દિવસ પહેલા પતી છે. નિશ્ચિતપણે એવું કહી શકાય કે 8મી ડિસેમ્બરે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી, હિમાચલની અંદર ભારતીય જનતા પાર્ટી વિજયના વિશ્વાસ સાથે ગુજરાતની જનતા બીજી દિવાળી મનાવશે. આજે લોકોની વચ્ચે જતા પહેલા લોકોના આશીર્વાદ હવે એ તો દિવાળી તો લોકશાહીની દિવાળીનું પર્વ કોણ મનાવશે એ તો 8 તારીખે ખબર પડશે. પણ એક બીજી વાત તમને એ કહેવાની કે આજે જે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલના અધ્યક્ષસ્થાને થઈ રહી છે, એમાં આ બોર્ડમાં 3 જણાને સ્થાન આપવામાં આવ્યું છે જે નહોતા પહેલા. અમિત શાહ છે, મનસુખ માંડવિયા છે અને હર્ષ સંઘવી છે. આજે એમને એ બોર્ડમાં બેસાડવામાં આવ્યા અને આજે 47 બેઠકો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પસંદગી પ્રક્રિયા પૂરી થશે પછી અહીંયા શું હિમાચલ જેવા દ્રશ્યો જોવા મળશે બગાવતના? એવો કઈ ડર સતાવી રહ્યો છે? નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય વિભાજન જેવી પરિસ્થિતિનું વાતાવરણ નહીં થાય. ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા સમજે છે
જાણે છે. દરેક કાર્યકર્તાનો અધિકાર છે પોતાને માટે રજૂઆત કરવાનો, પોતે માગવાનો. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારને કમળનું નિશાન આપે છે તો કોઈ વ્યક્તિને નિશાન નથી આપતો. એ જે કાર્યકર્તા એ વ્યક્તિને માટે કામ નથી કરતો, વિચારને જીતાડવાનું કામ કરે છે. અને એ વિચારને જીતાડવાનું કામ કરે છે એ સૌ કોઈની ફરજ છે. અને એ સૌ કોઈ લઈ અને તમે જોયું હશે ભૂતકાળની અંદર અનેક ચૂંટણીઓ, હમણાં જ વર્ષ 1.5 વર્ષ પહેલા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા બધી ચૂંટણીઓ ગઈ. અનેક લોકોની જગ્યાએ નવા લોકો આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ જેની અંદર લગભગ 1,00,000 1,50,000 લોકોએ ચૂંટણીમાં દાવેદારી નોંધાવી હતી. પણ ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને ઉમેદવારી કરવાની તક ના આપી એ લોકોએ પણ પૂરા તનથી, પૂરા મનથી, પૂરી શક્તિથી ગુજરાતની અંદર 31 જિલ્લા પંચાયત હોય, બધી જ મહાનગરપાલિકા હોય, બધી જ વિધાનસભાની પેટા ચૂંટણીઓ હોય, આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. કાર્યકર્તા સંપૂર્ણ સભાનતાથી એને જીતાડવાની દિશામાં એ કામ કરતો હોય છે. ચલો, એ કાર્યકર્તાઓને આ વખતે ટિકિટ મળે છે કે નહીં? કારણ કે આ વખતે દાવેદારો કેટલા છે એ તો તમે પણ જાણો છો ભૂષણભાઈ, કે આ વખતે દાવેદારોનો કેટલો રાફડો ફાટ્યો છે અને હવે કદાચ એ જ માથાનો દુખાવો બનીને રહ્યું છે કમિટી પાસે કે હવે આમાંથી પસંદ કોને કરવા. આશા રાખીએ કે ટૂંક સમયમાં એ પણ ડિક્લેર થઈ જશે. ભૂમનભાઈ, આપની પાસે આવું છું કે હવે ક્યાંક ઉમેદવારોને લઈને પણ પ્રક્રિયા હાથ ધરાશે. આવનારા 10 દિવસની અંદર પિક્ચર ક્લિયર થઈ જવાનું છે, પરંતુ જે ધારાસભ્યો છે અત્યારે કોંગ્રેસ પાસે 66, શું એમને રિપીટ કરવામાં આવશે કે પછી નવા કોઈ ચહેરાને સ્થાન આપવામાં આવશે? આમ તો જો કે પહેલેથી જ કંઈ કહેવામાં આવ્યું છે કે જે ધારાસભ્યો છે એમને રિપીટ કરીશું, પણ શું આમાં કંઈક ફેરબદલ થઈ શકે? ના, અમારે પહેલા જેમ તમે કીધું એ પ્રમાણે તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની વાત છે. કોઈક અનિવાર્ય સંજોગોના કારણે કદાચ ક્યાંક મોવડી મંડળ નિર્ણય લે તો એના માટે હું અત્યારે કંઈ જવાબ વધારે ના આપી શકું. પણ બધા ધારાસભ્યોને ચૂંટણી લડાવવાની જ વાત છે. બધા ચૂંટાઈને આવ્યા છે સરસ રીતે અને પ્રજાના ભરોસો એમણે જાળવી રાખ્યો છે. 5 વર્ષ સતત પ્રજાની વચ્ચે રહી અને કાર્યો કરતા રહ્યા છે અને આગળ પણ કરવાના જ છે. એ બિલકુલ ચોક્કસ વાત છે. એટલે આ વખતે કોંગ્રેસ 77 ઉપર ફોકસ કરશે કે 66 ઉપર વધારે ફોકસ કરશે? 125. વેરી ગુડ. 125 સીટો લાવવા પર 125 પ્લસ 125 તમે લઈ જશો, 150 આ એ તમે આપો છો, અમે 125 લઈએ છે. બીજા બધા શું કહે છે ખબર નથી. બીજેપી ગઈ ટાઈમ બી ભૂષણભાઈ ભાઈ આ 125 કે અમે લઈ જશું, તમે કહો છો અમે 150 લઈ કહેતું હતું કે અમે 182 છે, પણ કંઈક રહેવા દો. 99 સીટ ઉપર અટકી ગયું અને એ જે થોડા ઘણા માર્જિન થી જીત્યું છે. બાકી એક વખત તો એવો પડો તો સવારે આપણે ડિબેટમાં બેઠા હતા કાઉન્ટિંગમાં કે બીજેપી કરતા કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું. બિલકુલ. અને એ જ મુદ્દા ઉપર હું આવું યોગેશભાઈ, આ એક બહુ સિરિયસ વાત એ છે, ગઈ વખતે 77 બેઠકો ઉપર જે કોંગ્રેસની જીત થઈ, આમ જોવા જઈએ તો એક ગણિત, એક સમીકરણ એવું પણ છે કે જો નોટાના મત કાઢી નાખવામાં આવે અને એ જો કોંગ્રેસને આપવામાં આવે ને તો 77 ની જગ્યાએ કોંગ્રેસ 86 બેઠકો ઉપર જીતતી હતી અને પ્લસ બીજી 3 અપક્ષોનો સાથ મળે તો 89 જેટલી બેઠકો થતી હતી. આ વખતે નોટામાં મત કોને મળે છે અથવા તો કેટલા પડે છે અથવા તો કઈ પાર્ટીના, કારણ કે વોટ કટુઆ પાર્ટી જેને કહેવામાં આવે છે એ પણ આ વખતે ગુજરાતમાં છે. હવે કોના મત કાપે છે એ જોવાનું રહેશે અને કઈ પાર્ટીને કેટલી ઇફેક્ટ પડે છે. એટલે કોંગ્રેસ અને ભાજપના સમીકરણો કયા છે એ જ્ઞાતિ જાતિ અને ઉમેદવારો ડિક્લેર થયા પછી ખબર પડશે. કઈ બાબતે ફોકસ કરવું પડશે, 77, 86 કે 89? દેવાંગભાઈ, તમે નોટાની વાત કરી, મારે એ મુદ્દા ઉપર ખાસ ધ્યાન એટલા માટે આપવું છે કે હજુ પ્રજાને એવું લાગે છે કે આમાંથી કોઈને પણ ચૂંટવા જેવા નથી, નન ઓફ ધીસ. એટલે લોકોનામાં જે રોષ છે એ તો આ વખતે 2017માં જે હતો એના કરતાં પણ વધારે છે. એટલે આ વખતે નોટાના પર્સન્ટેજ વધે એવું મને દેખાય છે. કાં તો લોકો વોટ આપવા જ ના જાય અને જો વોટ આપવા જાય તો નોટાને આપે, આવા ઘણા બધા પર્સન્ટેજ જોવા મળશે આપણને. કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકોને રોષ છે પણ સામે એવું કોઈ ઓપ્શન નથી એવું મનમાં એક ઠસી ગયું છે. કોંગ્રેસ પાસેથી એવી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી કે વધારે સારું શાસન આપી શકે, જે લોકો પોતાનો પક્ષ સારી રીતે નથી ચલાવી શકતા. આખા ભારતમાં જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસ પીછેહટ કરી રહી છે.
તો એ કોંગ્રેસ ઉપર પ્રજા કેટલો વિશ્વાસ મૂકશે. એટલે નોટામાં લોકો વોટ આપે એ પરિસ્થિતિ આવીને ઊભી રહે. આમ આદમી પાર્ટી થોડા પર્સન્ટેજ વોટ ખેંચી જશે એ ચોક્કસ છે. કારણ કે છેલ્લા 3-4 મહિનાથી એમણે ગુજરાતમાં જે પરિભ્રમણ શરૂ કર્યું છે, લોકોને મળવા માંડ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એમનું ધ્યાન વધારે કેન્દ્રિત થયું છે કે જે સૌરાષ્ટ્રમાં 48માંથી 30 સીટો કોંગ્રેસને મળી હતી, એટલે ત્યાં આગળ આમ આદમી પાર્ટી વધારે જોર લગાવે છે. આ પરિસ્થિતિમાં નોટાના વોટ, જો નોટા શબ્દ જ કાઢી નાખવામાં આવે અને કોઈને ફરજિયાત રીતે વોટ આપવો પડે તો કદાચ કોંગ્રેસને ફાયદો થાય એ શક્યતા મને દેખાય છે. બિલકુલ. ભૂષણભાઈ, એક છેલ્લો સવાલ પછી મારે બ્રેક ઉપર જવું છે. આ વખતે ઇલેક્શન કમિશને એવું કીધું કે જો કોઈ રાજકીય પાર્ટી કોઈ ક્રિમિનલને ટિકિટ આપે છે, જેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કોઈ ઉમેદવાર ધરાવતા હોય, એની ઉપર કોઈ કેસ ચાલતા હોય, તો એ ડિક્લેર કરવું પડશે અને એ ચોખવટ કરવી પડશે કે તમારા મતક્ષેત્રની અંદર તમને બીજો કોઈ ઉમેદવાર કેમ ન મળ્યો અને આ જ ઉમેદવારને તમે કેમ ટિકિટ આપી, એની સ્પષ્ટતા કરવી પડશે. તો આ રાજકીય પક્ષોની મુસીબતો વધશે નહીં? તમે એવું નથી માનતા? બહુ સારી વાત છે. ઇલેક્શન કમિશને આમાંની 50% વાત તો ભૂલે અમલ કરી છે કે પહેલા ક્રિમિનલ ઉમેદવારની 3 છાપામાં જાહેરાત આપવી પડતી હતી, પોલિટિકલ પાર્ટી આપતી, જે તે રાજકીય પક્ષ આપે. આ વખતે એમાં ઉમેરો કરીને રાજકીય પાર્ટીએ તો આપવાની એક સ્થાનિક પેપર અને એક રાષ્ટ્રીય પેપર, એ ટાઈપનું પેપર છે. બીજી વાત એમને એવી કરી છે કે જે વાત આપ જે વાત કરો છો કે જનતાની અંદર લોકોમાં જાણ કરવી પડે, ઇલેક્શન કમિશન એ દિશા તરફ જઈ રહી છે. એક સારા વાતાવરણ તરફ ચૂંટણી થાય એ દિશા તરફ. વાત ક્યાં છે કે હમણાં યોગેશભાઈ વાત કરતા હતા કે ભાજપના શાસનથી જનતામાં, કે ભૂમનભાઈ વાત કરતા હતા અમારે ખ્યાલથી, ભાજપના શાસનથી જનતામાં રોષ નથી, પણ ભાજપના શાસનથી જનતામાં જોશ છે અને એ જોશને કારણે લોક આશીર્વાદ મળવાના છે. આવી વાત કરેલા કામને આધારે તમે કહો, તમે વાત કરો ને બદલાવ લાવવાની વાત, તો ભારતીય જનતા પાર્ટીએ સુરાજ્યથી સ્થાપના થઈ અનુભૂતિ કરી, દેશ આઝાદ થયા પછી 75મી વર્ષની અમૃત વર્ષની ઉજવણી થઈ રહી હોય. આઝાદ થયા ત્યારે 2 ગુજરાતી હતા, આજે 75માં વર્ષની ઉજવણી થતી હોય તો દેશની અંદર નરેન્દ્રભાઈ, અમિતભાઈ એ 2 ગુજરાતી અને અહીંયા આગળ જે કરેલા કામ, આનું મૂલ્યાંકન કેવળ ભ્રમિત કરવાની રાજનીતિ નહીં. બાકીના વિપક્ષો જોડે તમે જોયું કે ગઈકાલે 130 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટી જેવા લોકોને સહારો, એક બાજુ દંભી રાજનીતિ, એટલે દોગલી રાજનીતિ. તો તમને નુકસાન થશે? આમ આદમી પાર્ટીનો સહારો જો કોંગ્રેસને મળશે તો ભાજપને કેટલું નુકસાન? આમ આદમી પાર્ટી, અમે કોઈ અમારે બી ટીમ સી ટીમ કોઈ જરૂર નથી. આમ આદમી પાર્ટી એ અમારે માટે છે જ નહીં. અમારી સરકારે કરેલા, તમારી બી ટીમ જતી રહેશે તો ફટકો તો પડશે ને. કાર્યકર્તાએ કરેલી કામગીરી એ લઈને અમે લોકોની વચ્ચે જવાના છે. આમ આદમી આવે, બીજી પાર્ટી આવે, ત્રીજી પાર્ટી આવે, અમને કોઈ નિસ્બત નથી. અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે લોકોની વચ્ચે જવાના છે. ચલો, બિલકુલ. આમ આદમી પાર્ટી ગમે તેને સપોર્ટ કરે, એમને કોઈ ફેર પડવાનો નથી. પણ ભૂષણભાઈ આવું છું કારણ કે અત્યારે એક બ્રેક લેવાનો સમય થયો છે. દર્શક મિત્રો, આજે સવારથી જ જીએસટીવી પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને આગળ પણ અમે પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. પરંતુ